વરસાદની પેટર્ન બદલાઈ છે એમાં કોઈ બેમત નથી, કારણ કે ક્યારેક વરસાદની વાટ જોવાતી હોય, ક્યારેક આખો મહિનો કોરો કટ નીકળી જાય અને પછી મેઘો મુશળધાર વરસે. આવું જ કંઈક આ વખતે થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રની ધરા હજી તો ભીની હતી, ત્યાં ફરી એકવાર એને તરબોળ કરવા મેઘ સવારી આવી પહોંચી અને મુશળધાર વરસેલા મેઘરાજાએ ક્યાંક તારાજી સર્જી તો ક્યાંક નારાજગી એવી બતાવી કે લોકો ફફડી ઉઠ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘો ઓળઘોળ બન્યો છે. ભારે વરસાદના પગલે તમામ ડેમો અહીં ઓવરફ્લો થયા છે, તો 3 તાલુકામાં તો વરસાદ 100% પાર પહોંચ્યો છે. અનેક વિસ્તારો અહીં જળમગ્ન બન્યા છે. આ છે સુરેન્દ્રનગરના લખતર તાલુકાનું તલસાણા ગામ કે જે હાલ સંપર્ક વિહોણું બન્યું છે. લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો, જેને કારણે કેશરિયા, સદાદ, લીલાપુર, તલસાણા, સાકર સહિતના ગામોના કોઝવે પર પાણી વહેતા થયા છે. 5 ફૂટ કરતાં વધુ પાણી વહેતા થતાં અનેક ગામોનો સંપર્ક પણ કપાયો. વળી ગ્રામજનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવવું પણ મુશ્કેલ બન્યું છે. થાનગઢમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાગડિયા રોડ પર પાણી ભરાતા કોઝવે ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાતા રોડ રસ્તા બંધ કરવાની નોબત આવી છે. એમાંય સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અવિરત વરસી રહેલા વરસાદના કારણે ચોટીલાના ભીમગઢ ગામે તો તળાવ તૂટ્યું છે અને પાણીના વહેણ પણ આક્રમક રૂપ ધારણ કરીને વહેતા જોવા મળ્યા, જેથી નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી બાજુ ચોટીલાથી હબિયાસર જવાનો પુલ પણ વરસાદને કારણે અને તંત્રની નબળી કામગીરીને કારણે તૂટ્યો છે, જેના તૂટતા લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ ગયા છે. જણાવી દઈએ કે આ પુલ તૂટવાને કારણે હબિયાસર, ઝૂંપડા, નાનિયાણી સાથેનો સંપર્ક તૂટ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચોટીલા પંથકમાં નોંધાયો છે, તેથી સુરેન્દ્રનગર કલેક્ટરે લોકોને સતર્ક રહેવા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી છે. સુરેન્દ્રનગરના લીંબડીની વાત કરીએ તો અહીં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને અવિરત વરસી રહેલા વરસાદના કારણે ઐતિહાસિક દૌલત સાગર તળાવ છલકાયું છે અને આ તળાવના છલકાવાને કારણે તેના પાણી શહેરના અનેક વિસ્તારોમાં પહોંચ્યા છે. પારસનગર, ગણેશ પાર્ક, ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ સોસાયટી પાણી થઈ ગઈ છે. એસટી ડેપો અને નવા બસ સ્ટેન્ડ રોડ તેમજ મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક લોકોને તો સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા 2 ડેમ, ધોળીધજા ડેમ અને વાંસલ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જેને કારણે ધોળીધજા ડેમથી પાણી ભોગાવો નદીમાં પહોંચ્યા છે અને ભોગાવો નદી હવે ગાંડી તૂર થઈને વહી રહી છે. ભોગાવો નદી ભયજનક સપાટીથી ઉપર છે, જેમાં જિલ્લા પંચાયત તેમજ MP શાહ આર્ટ્સ કોલેજનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ બંને બ્રિજ બંધ કરાતા ટાવર તેમજ ડેરીના પુલ તરફથી વાહનોને ડાયવર્ટ કરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા રિવરફ્રન્ટ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને રિવરફ્રન્ટ રોડ પર તમામ વાહનો બંધ કરાયા છે. હવે મોરબી જિલ્લાની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં 2 થી લઈને 14 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે મોરબીના માળિયા તાલુકાના ગામડાઓ પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. મચ્છુ નદીનું રૌદ્ર રૂપ, પ્રચંડ પ્રવાહ સાથે નદી 2 કાંઠે વહેતી હોવાથી માળિયાના 34 ગામોને એલર્ટ કરાયા છે. બીજી બાજુ મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા મોરબી શહેરનો બેઠો પુલ બંધ કરાયો છે અને 150 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબીમાં મચ્છુ 2 ડેમની હેઠવાસનો પુલ પણ બંધ કરવામાં આવ્યો છે, કારણ કે મચ્છુ 2 ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને તેના કારણે નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. આ ઉપરાંત ટંકારા અને ધ્રોલને જોડતો હાઈવે બંધ કરાયો છે, કારણ કે અહીંયાથી આજી નદી પસાર થાય છે અને આજી નદીના પાણી પુલ પર ફરી વળ્યા છે, તેથી લતીપર ગામ પાસેનો પુલ બંધ કરવામાં આવ્યો છે. તો અહીં રસ્તો બંધ થતાં વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા અને સામે કાંઠે કઈ રીતે પહોંચવું તેની મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.
બોટાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ શરૂ છે, જેથી જિલ્લાના કેટલાક ગામોમાં નદી, નાળા અને ચેક ડેમો છલકાયા છે, તો કેટલાક ગામોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે સુખભાદર નદી બે કાંઠે વહેવા લાગી છે. વહિયા ગામની નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી ગામમાં ભરાયા છે, જેથી આ ગામનો સંપર્ક તૂટ્યો છે. આ તરફ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખીજડીયા ગામ પાસેથી પસાર થતી કાળુભાર નદીમાં પૂરના રૌદ્ર સ્વરૂપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. નદીમાં પૂર આવતા જ એક કાર પણ તણાઈ ગઈ હતી. રમકડાની જેમ કાર પાણીના વહેણની સાથે ખેંચાવા લાગી હતી. જણાવી દઈએ કે આ કારમાં 8 લોકો સવાર હતા અને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બોટાદના બરવાડા પંથકમાં સતત 24 કલાકથી પડી રહેલા અવિરત વરસાદને કારણે રેલવે ગરનાળામાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા ચોકડી, પરબડી, નભોઈ, અંકેવાડિયા, પીપરિયા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા હતા. હવે કચ્છની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી મોડી રાત સુધી લગભગ દરેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પરિસ્થિતિ ગંભીર બની છે. લોકો ઘરેથી વાહન લઈને તો નીકળે છે, પરંતુ રસ્તામાં પાણી ભરાયેલા હોવાથી વાહનો બંધ થઈ જવા જેવી અનેક મુશ્કેલીમાં મુકાય છે. આ તરફ વરસાદની ધમાકેદાર બેટિંગથી કચ્છમાં સામખિયાળી માળિયા હાઈવે બંધ થઈ ગયો હતો, જેને કારણે તમામ વાહનોને રાધનપુર હાઈવે પર ડાયવર્ટ કરાયા હતા. વળી અહીં કેટલાક એવા પણ વાહન ચાલકો જોવા મળ્યા કે જે જીવનું જોખમ ખેડીને પણ પાણીમાં પસાર થઈ રહ્યા હતા. પોરબંદરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. જન્માષ્ટમી દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકમેળા ભરાય છે અને તેમાંનો એક છે પોરબંદરનો મેળો. પરંતુ આ મેળાની મોજને વરસાદે બગાડી છે. બધું જ પલળી ગયું છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ આજનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં અત્યારે ઓજત, ભાદર અને વર્તુ નદી ઓવરફ્લો થઈ હોવાથી અને મીણસા નદીમાંથી આઉટફ્લો ચાલુ થઈ ગયો છે. નીચેવાસના વિસ્તારોમાં વસતા તમામ ગામોના લોકોને અમે સાવચેત રહેવા અને નદી કાંઠાના વિસ્તારમાં ન જવા. એક તરફ હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે. લોકો રજાના અને ફરવાના મૂડમાં છે, તો વળી કેટલાક લોકોએ મેળાની મજા માણવાની પણ ઘણા સમય પહેલા જ તૈયારીઓ કરી લીધી હોય છે, પરંતુ આ તહેવારની અને મેળાની મજા મુશળધારે બગાડી નાખી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.